નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનની અંદર તમારું સ્વાગત છે। આજે આપણે અહીંયા 12 કોમર્સની અંદર વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન એટલે કે BA વિષયની અંદર જે ચોથું ચેપ્ટર આપણું ચાલી રહ્યું છે વ્યવસ્થા તંત્ર, એની અંદર આપણે આગળના પ્રશ્નની છે ચર્ચા કરીશું। તો આપણો પ્રશ્ન છે શ્રેણિક વ્યવસ્થા તંત્ર સમજાવો, કે જે આપણે વ્યવસ્થા તંત્રના કુલ 5 પ્રકારો છે, તો એ 5 પ્રકારોની અંદર આપણે 3 પ્રકારો એટલે કે 4 પ્રકારો છે એ સમજી ગયા છીએ। અને હવે આ આગળનો 5મો પ્રકાર છે શ્રેણિક વ્યવસ્થા તંત્ર, જેની આપણે વિસ્તૃત માહિતી છે અહીંયા મેળવશું। કે શ્રેણિક વ્યવસ્થા તંત્ર એ વ્યવસ્થા તંત્રના એ આધુનિક સ્વરૂપનું વ્યવસ્થા તંત્ર છે। એટલે કે વર્તમાન સમયની અંદર આધુનિક યુગમાં એ દરેક એકમો એ આવા પ્રકારના એટલે કે શ્રેણિક વ્યવસ્થા તંત્રને એ વધારે અનુસરે છે અને એ પ્રમાણે એ પોતાના એકમની અંદર એ વ્યવસ્થા તંત્ર છે એ શ્રેણિક વ્યવસ્થા તંત્ર છે એ ગોઠવે છે। તેથી તેને આધુનિક સ્વરૂપ આપવામાં આવેલું છે। કે આ વ્યવસ્થા તંત્રમાં 2 અલગ અલગ પ્રકારના અહીંયા માળખાની રચના છે એ કરવામાં આવેલી હોય છે। તો કે કયા કયા 2 પ્રકાર? તો કે સામાન્ય ક્રમનું માળખું, કે જેની અંદર નિર્ણય પ્રક્રિયાનો ભાગ હોય છે, કે સામાન્ય ક્રમના માળખાની અંદર જે તે નિર્ણય પ્રક્રિયા છે, નિર્ણયો છે એકમના એ લેવામાં આવે છે। અને બીજું માળખું છે ટેકનિકલ પ્રશ્નોના ઉકેલ માટે થઈને પ્રોજેક્ટ માળખું। તો આ 2 પ્રકારના માળખાને અહીંયા રચના છે એ કરવામાં આવેલી છે। તો આ બંને માળખાના સંયોજનથી ઉદ્ભવતા વ્યવસ્થા તંત્રને શ્રેણિક વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે છે। એટલે કે અહીંયા આ શ્રેણિક વ્યવસ્થા તંત્રની અંદર આ 2 માળખાનો સમાવેશ છે કરવામાં આવેલો છે। એક તો સામાન્ય પ્રકારનું માળખું અને ટેકનિકલ માળખું, કે જે જેટલા વિભાગ હોય એટલા પ્રોજેક્ટ છે, પ્રોજેક્ટ અને પ્રોજેક્ટ મેનેજર છે એ મૂકવામાં આવે છે। તો આ વ્યવસ્થા તંત્રની અંદર કાર્યાનુસાર વિશિષ્ટીકરણનો લાભ મળી રહે છે। એટલે કે અહીંયા આ વ્યવસ્થા તંત્રની અંદર કાર્યાનુસાર વ્યવસ્થા તંત્રનો પણ સમાવેશ થાય છે, કે જેની અંદર જે વિશિષ્ટ પ્રકારના જે ટેકનિશિયનો છે, વિશિષ્ટ પ્રકારના જે જ્ઞાન બુદ્ધિ આવડત ધરાવતા એ વિવિધ પ્રકારના મેનેજરોની પણ રચના છે કરવામાં આવી છે। તેમજ પ્રોજેક્ટ સંચાલન દ્વારા થતા લાભો પણ મળી રહે છે। એટલે કે અહીંયા પ્રોજેક્ટનો પણ લાભ મળે છે અને અહીંયા કાર્યાનુસાર વ્યવસ્થા તંત્રનો એ વિશિષ્ટીકરણનો જે વ્યક્તિઓ જે અધિકારીઓ જે નિમેલા છે તો એના વિશિષ્ટીકરણ એટલે કે વિશિષ્ટ જ્ઞાનનો પણ લાભ છે એનો મળે છે। તો અર્થ જોઈએ આપણે કે જે વ્યવસ્થા તંત્રમાં નિર્ણય પ્રક્રિયાના ભાગરૂપ સામાન્ય ક્રમના માળખા અને ટેકનિકલ પ્રશ્નોના ઉકેલના પ્રોજેક્ટ માળખા એમ 2 પ્રકારના સંયોજનથી ઉદ્ભવતા વ્યવસ્થા તંત્રને અહીંયા શ્રેણિક વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે છે। કે અહીંયા 2 પ્રકારના માળખાની રચના છે એની અંદર કરવામાં આવેલી હોય તો એને શ્રેણિક વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે છે। તો કે કયા કયા? તો કે આ વ્યવસ્થા તંત્રની અંદર નિર્ણય પ્રક્રિયાના ભાગરૂપે સામાન્ય ક્રમનું માળખું અને બીજું છે ટેકનિકલ, જે ટેકનિકલ પ્રશ્નના ઉકેલ માટે થઈને અહીંયા પ્રોજેક્ટ માળખાની રચના છે એ કરવામાં આવે છે। તો આ 2 પ્રકારના સંયોજનથી ઉદ્ભવતી એટલે કે અહીંયા બંનેના મિશ્રણથી એટલે કે કાર્યાનુસાર વ્યવસ્થા તંત્રનો પણ સમાવેશ થાય છે અને પ્રોજેક્ટ વ્યવસ્થા એટલે કે ટેકનિકલ વિભાગનો પણ અહીંયા સમાવેશ થાય છે। તો એવા વ્યવસ્થા તંત્રને અહીંયા શ્રેણિક વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખવામાં આવે છે। તો શ્રેણિક વ્યવસ્થા તંત્રની અંદર બહુવિધ હુકમ પદ્ધતિનો અહીંયા ઉપયોગ છે એ કરવામાં આવે છે, જે આપણે આકૃતિમાં છે જોઈ શકીએ છીએ। બહુવિધ હુકમ એટલે અહીંયા ઉપરથી નીચે તરફ પણ હુકમ આપવામાં આવે છે, જેમ આપણે શ્રેણિક જે આગળના જે આપણે રચના જોયેલી વ્યવસ્થા તંત્રની, કે એની અંદર જે કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર છે, રૈખિક વ્યવસ્થા તંત્ર છે, તો એની અંદર હુકમની જે પદ્ધતિ છે તો એ ઉપરથી નીચે તરફની એ હુકમ આપવાની પદ્ધતિ છે એ રહેલી છે। તો અહીંયા શ્રેણિક વ્યવસ્થા તંત્રની અંદર પણ એ હુકમની જે આપવાની જે બહુવિધ પદ્ધતિ છે, ભાઈ ઉપરથી નીચે તરફ પણ હુકમ આપવામાં આવે છે, ઉપરી અધિકારીથી નીચે તરફ હુકમનું જે આપવાની પદ્ધતિ છે, અને અહીંયા ડાબી બાજુથી જમણી બાજુ પણ હુકમ છે આપવાની એ પદ્ધતિ છે। તેથી અહીંયા એ બહુવિધ હુકમ છે બેવડાય છે। એટલે કે અહીંયા
બંને બાજુથી હુકમો છે એ આપવામાં આવે છે, ઉપરથી નીચે તરફ અને ડાબી બાજુથી જમણી તરફ એ હુકમ આપવાની અહીંયા આ વ્યવસ્થા તંત્રની અંદર એ પદ્ધતિ છે એ રહેલી છે. અહીંયા જનરલ મેનેજર પણ હુકમ આપે છે, ઉપરના અધિકારીઓ પણ હુકમ આપે છે, અને અહીંયા જેટલા પ્રોજેક્ટ છે તો એ પ્રોજેક્ટના જે મેનેજરો છે, સંચાલકો છે, એ પણ અહીંયા ડાબી બાજુથી જમણી બાજુ હુકમ છે એ આપે છે. તેથી અહીંયા હુકમ છે એ કેવો છે? બહુવિધ હુકમ પદ્ધતિનો અહીંયા શ્રેણિક વ્યવસ્થા તંત્રની અંદર ઉપયોગ છે એ કરવામાં આવે છે. તો એવો શોર્ટ ક્વેશ્ચનની અંદર પણ પ્રશ્ન છે પૂછી શકે, ભાઈ કઈ વ્યવસ્થા તંત્રની અંદર બહુવિધ હુકમ પદ્ધતિનો ઉપયોગ થાય છે? તો કે શ્રેણિક વ્યવસ્થા તંત્રની અંદર બહુવિધ હુકમ પદ્ધતિનો ઉપયોગ છે એ કરવામાં આવે છે. હવે આધુનિક સ્વરૂપનું વ્યવસ્થા તંત્ર છે આ, એ પણ શોર્ટ ક્વેશ્ચનની અંદર છે એ પૂછાઈ શકે કે આધુનિક સ્વરૂપનું વ્યવસ્થા તંત્ર કયું છે? તો કે આધુનિક વ્યવસ્થા તંત્રનું સ્વરૂપ શ્રેણિક વ્યવસ્થા તંત્ર છે એ રહેલું છે. તો એના બે ભાગ છે જે આપણે આગળ એના અર્થમાં જોઈ ગયા છીએ. સામાન્ય ક્રમનું માળખું કે જ્યાં નિર્ણય પ્રક્રિયાઓ લેવામાં આવે છે, એટલે કે નિર્ણય લેવામાં આવે છે એકમને લગતા, ધંધાને લગતા. અને બીજું માળખું છે પ્રોજેક્ટ માળખું, જેમ આપણે અહીંયા આકૃતિમાં જોઈ શકીએ છીએ. જેટલા પ્રોજેક્ટ હોય એટલા એ માળખાની રચના કરવામાં આવે છે. તો અહીંયા બંનેનું સંયોજન છે. શું છે? બંનેનું સંયોજન, એટલે કે સામાન્ય ક્રમના માળખાનું અને પ્રોજેક્ટ માળખાનું, એટલે કે ટેકનિકલ પ્રશ્નોના ઉકેલ માટે રચાયેલું જે માળખું છે. તો અહીંયા બે પ્રકારના માળખાની રચના છે એ શ્રેણિક વ્યવસ્થા તંત્રની અંદર થયેલી છે. તો એની અંદર કાર્યાનુસાર અને પ્રોજેક્ટ વ્યવસ્થા તંત્રના લાભ છે અને એનું લક્ષણ પણ રહેલું છે કે ભાઈ અહીંયા કાર્યાનુસાર વ્યવસ્થા તંત્રને પણ આ વ્યવસ્થા તંત્રની અંદર ધ્યાને લેવામાં આવ્યું છે, અને પ્રોજેક્ટને એટલે કે ટેકનિકલ પ્રશ્નોના ઉકેલના માળખાની પણ આ વ્યવસ્થા તંત્રની અંદર રચના છે એ કરવામાં આવેલી છે. તેથી અહીંયા કાર્યાનુસાર વ્યવસ્થા તંત્રના પણ લક્ષણો રહેલા છે અને પ્રોજેક્ટ પદ્ધતિના પણ લક્ષણો છે રહેલા છે. તો અહીંયા બે પદ્ધતિનો આ વ્યવસ્થા તંત્રની અંદર લાભ છે એ મળે છે. બે પદ્ધતિઓ કઈ? કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર અને પ્રોજેક્ટ પદ્ધતિ. આ બે પદ્ધતિનો લાભ છે એ મળે છે. હવે આપણે આકૃતિ છે એ જોઈએ કે આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ અહીંયા સૌથી ઉપરી છે જનરલ મેનેજર, એટલે કે એકમનું સંચાલન માળખું કે એકમના માલિકો. તો જેટલા અહીંયા પ્રોજેક્ટો હોય એકમના એટલે કે કંપનીના, એટલા પ્રોજેક્ટ મેનેજરોની રચના છે એ કરવામાં આવે છે, અને એ કાર્ય પૂર્ણ થાય એટલે પાછું એ પ્રોજેક્ટ માળખું છે એ પાછું રદ કરવામાં આવે છે, અને પછી પાછું જ્યારે નવો પ્રોજેક્ટ આવે ત્યારે પાછા નવા પ્રોજેક્ટ સંચાલનની અહીંયા રચના છે એ થાય છે. તો અહીંયા સત્તાનો બેવડો પ્રવાહ છે એ રહેલો છે. શ્રેણિક વ્યવસ્થા તંત્રની અંદર સત્તાનો બેવડો પ્રવાહ છે. જેમ આપણે આગળ જોયું સત્તાનો બેવડો પ્રવાહ છે કેવી રીતના છે? તો કે અહીંયા ઉપરથી નીચે તરફ જે આપણે જોઈ શકીએ છીએ અહીંયા આકૃતિની અંદર, ઉપરથી નીચે તરફ પણ હુકમ આપવામાં આવે છે, અને ડાબી બાજુ જે પ્રોજેક્ટ મેનેજરો છે આકૃતિમાં જે જોઈ શકાય છે, પ્રોજેક્ટ મેનેજરો છે એ પણ ડાબી બાજુથી જમણી બાજુ હુકમ છે એ આપે છે. અને એવી રીતના અહીંયા જે તે એકમની કામગીરી હોય એ ઉત્પાદન પ્રક્રિયા હોય એ પૂર્ણ કરવામાં આવે છે. તો અહીંયા આ શ્રેણિક વ્યવસ્થા તંત્ર ક્યાં અનુકૂળ આવશે? કેવા ક્ષેત્રની અંદર અનુકૂળ આવશે? તો કે જ્યાં ટેકનિકલ કામગીરી થતી હોય, ટેકનિકલ જે પ્રકારની ઉત્પાદન પ્રક્રિયા થતી હોય, તો એવી પેઢી કે એવી કંપનીની અંદર, એવા એકમની અંદર શ્રેણિક વ્યવસ્થા તંત્રનો છે એ ઉપયોગ કરવામાં આવે છે. હવે આપણે અહીંયા આકૃતિની જે રચના જોઈએ કે જેટલા પ્રોજેક્ટ હોય એટલા પ્રોજેક્ટ મેનેજર છે એ નીમવામાં આવે છે. તો અહીંયા જોઈ શકીએ છીએ કે ભાઈ અહીંયા 3 પ્રોજેક્ટ મેનેજરો આપણે લીધેલા છે. તો એવું કહી શકીએ ભાઈ આ એકમના અહીંયા 3 પ્રોજેક્ટો છે એ રહેલા છે. દાખલા તરીકે આપણે શ્રેણિક વ્યવસ્થા તંત્રનું આ માળખું છે. હવે અહીંયા દાખલા તરીકે ઉદાહરણ તરીકે આપણે અહીંયા ટાટા કંપની લઈએ છીએ. ટાટા, હવે એના જનરલ મેનેજર છે અને એને પ્રોજેક્ટ છે આપેલા છે. પછી એને અહીંયા કારનું અલગ અલગ મોડેલના કારનું ઉત્પાદન છે એ કરવું છે. તો કે અહીંયા 1000 નેનોનું ઉત્પાદન કરવાનું છે, નેનો. ત્યારબાદ 1000 સુમો, ટાટા સુમો, અને 1000 ઇન્ડિકા.
તો આ અલગ અલગ કારના ઉત્પાદન માટે થઈને અહીંયા અલગ અલગ પ્રોજેક્ટ મેનેજરોની રચના કરવામાં આવે છે. હવે વાત કરીએ કે દરેક પ્રોજેક્ટ મેનેજરને અલગ અલગ પ્રોજેક્ટની જવાબદારી આપવામાં આવે છે. ભાઈ આ મેનેજર છે, પહેલા પ્રોજેક્ટનો મેનેજર છે, તો એને 1000 નેનો કારનું ઉત્પાદનનો પ્રોજેક્ટ છે એ આપવામાં આવે છે જનરલ મેનેજર તરફથી. ત્યારબાદ બીજો મેનેજર છે, તો એને અહીંયા 1000 ટાટા સુમોના ઉત્પાદનની કામગીરી સોંપવામાં આવે છે. ત્યારબાદ ત્રીજો પ્રોજેક્ટ મેનેજર છે, તો એને અહીંયા 1000 ટાટા ઇન્ડિકા ઉત્પાદન કરવાની અહીંયા કામગીરી છે એ સોંપવામાં આવે છે. તેથી અહીંયા દરેક પ્રોજેક્ટ મેનેજરને અલગ અલગ પ્રોજેક્ટની જવાબદારી આપવામાં આવે છે. જે અહીંયા જોઈ શકીએ છીએ કે ભાઈ અહીંયા આ પ્રોજેક્ટ મેનેજરને માત્ર એ 1000 નેનોના ઉત્પાદન માટે થઈને એને કામગીરી છે એ સોંપવામાં આવે છે. તો અહીંયા દરેક પ્રોજેક્ટ માટે અલગ અલગ મેનેજરોની રચના છે એ કરવામાં આવેલી હોય છે. ત્યારબાદ પ્રોજેક્ટ માટે જરૂરી નિષ્ણાંતો જુદા જુદા વિભાગમાંથી મેળવવામાં આવે છે. માની લો કે હવે અહીંયા પહેલો પ્રોજેક્ટ મેનેજર છે ટાટા કંપનીનો, તો એ 1000 નેનો કાર ઉત્પાદન કરવાનો પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટ મેનેજરને આપવામાં આવે છે અને કામગીરી સોંપવામાં આવે છે. હવે એને પ્રોજેક્ટ માટે જરૂરી નિષ્ણાંત ટીમની આવશ્યકતા રહેલી છે. કઈ કઈ? તો કે ઉત્પાદન વિભાગના અધિકારીની જરૂરિયાત રહેલી છે, બરાબર. તો ત્યાંથી અહીંયા ઉત્પાદન વિભાગમાંથી એક ઉત્પાદન અધિકારી છે મેળવવામાં આવશે. ત્યારબાદ ખરીદી વિભાગમાંથી ખરીદી અધિકારી મેળવવામાં આવશે. એન્જિનિયરિંગ વિભાગમાંથી એક એન્જિનિયરને ઉપાડવામાં આવશે. અને સંશોધન વિકાસ એટલે કે સંશોધનની કામગીરી કરતો વિભાગ છે એકમની અંદર, તો ત્યાંથી એક પાછો સંશોધન વિભાગનો એક અધિકારી છે એ મેળવવામાં આવશે. હવે અહીંયા નેનોની કામગીરી છે, એ નેનો ઉત્પાદનની કામગીરી છે એ પહેલો પ્રોજેક્ટ મેનેજર અહીંયા અલગ અલગ વિભાગમાંથી, એટલે કે આ વિભાગો એકમની અંદર જ રહેલા છે અને એ વિભાગમાંથી ઉત્પાદન અધિકારી છે, ખરીદી અધિકારી છે, ભાઈ કાચો માલ સામાન છે એ લાવવા લઈ જવા માટે થઈને અહીંયા અધિકારીની પસંદગી કરવામાં આવે છે. તો એ અધિકારી અહીંયા મેળવવામાં આવે છે એકમની અંદરથી. ત્યારબાદ એન્જિનિયરિંગની આવશ્યકતા રહેલી છે, બરાબર, કારણ કે અહીંયા ટેકનિકલ માળખું છે, તેથી ટેકનિકલ એન્જિનિયરિંગની આવશ્યકતા છે, તેથી એક એન્જિનિયર મેળવવામાં આવે છે. બીજું છે સંશોધન કરનાર જે ટુકડી છે એમાંથી એક સંશોધન કે વિકાસ અધિકારી છે મેળવવામાં આવે છે. અને એવી રીતના અહીંયા એ મેળવી લીધા પછી અહીંયા ઉત્પાદન પ્રક્રિયા છે એ શરૂ કરવામાં આવે છે. હવે એવી જ રીતના અહીંયા 1000 ટાટા સુમો ઉત્પાદન કરતા એક મેનેજરની રચના કરેલી છે પ્રોજેક્ટ મેનેજર, બરાબર. તો એને કામ સોંપવામાં આવેલું છે 1000 ટાટા સુમોનું ઉત્પાદન કરવાનું. તો એ પણ શું કરશે? ઉત્પાદન વિભાગમાંથી એક ઉત્પાદન અધિકારી મેળવશે, ખરીદી અધિકારી મેળવશે, એન્જિનિયર મેળવશે અને સંશોધન વિકાસ કરનાર અધિકારી છે એ મેળવશે. ત્યારબાદ 1000 ટાટા ઇન્ડિકોનું ઉત્પાદન કરવાનું છે, તો એ પણ શું કરશે? ઉત્પાદન વિભાગમાંથી એક ઉત્પાદન અધિકારી મેળવશે, ખરીદી અધિકારી મેળવશે, એન્જિનિયર મેળવશે અને સંશોધન વિકાસ અધિકારી પણ મેળવશે. તો અહીંયા દરેક પ્રોજેક્ટ મેનેજરને અલગ અલગ પ્રોજેક્ટની જવાબદારી છે આપેલી છે. કે અહીંયા પહેલો જે પ્રોજેક્ટ મેનેજર છે તો એને 1000 નેનો કારનું ઉત્પાદનની કામગીરી સોંપેલી છે એકમે. બીજો પ્રોજેક્ટ મેનેજર છે તો એને 1000 ટાટા સુમોનું ઉત્પાદનનું કામ સોંપેલું છે. ત્રીજો મેનેજર છે પ્રોજેક્ટ મેનેજર, તો એને 1000 ઇન્ડિકા કારનું ઉત્પાદન કરવાનું કામગીરી છે એ સોંપેલી છે. અને ત્રણેય પ્રોજેક્ટ મેનેજરોએ પ્રોજેક્ટ માટે જરૂરી નિષ્ણાંત ટીમ પણ મેળવી લીધી છે અલગ અલગ વિભાગમાંથી, ઉત્પાદન વિભાગ, ખરીદી વિભાગ, એન્જિનિયર વિભાગ, સંશોધન વિભાગ, બરાબર. તો એમાંથી દરેકે એક એક એ નિષ્ણાંત ટીમ પણ લઈ લીધી છે. તો એ અલગ અલગ વિભાગમાંથી મેળવવામાં આવે છે. એટલે કે આ નિષ્ણાંત ટીમ પણ ક્યાં છે? એકમની અંદર જ છે, બરાબર. એકમની અંદર જ આવા વ્યક્તિઓ છે એ એકમે મેળવેલા છે અને એ પ્રોજેક્ટ પ્રમાણે અહીંયા અલગ અલગ એ ટીમ છે એ રચવામાં આવે છે. તો અહીંયા નિષ્ણાંતોને જુદી જુદી ટુકડીમાં મૂકવામાં આવે છે, બરાબર. તો આ જે ટુકડી છે બનાવી, માનો કે અહીંયા પહેલો પ્રોજેક્ટ મેનેજર છે, સંચાલક છે, એને 1000 નેનો કારનું કામગીરી એ એકમે કે જનરલ મેનેજરે સોંપેલી છે. તો એ અલગ અલગ વિભાગમાંથી એક એક એ ઉત્પાદન અધિકારી મેળવશે, ખરીદ અધિકારી મેળવશે અને એન્જિનિયર મેળવશે અને સંશોધન વિકાસ અધિકારી મેળવશે. અને એવી રીતના એની આખી ટુકડી છે એ બનાવશે.
એવી રીતના બીજા પ્રોજેક્ટ મેનેજરે ટુકડી બનાવેલી છે, ત્રીજા મેનેજરે ટુકડી છે એ બનાવેલી છે, અને એવી રીતના અહીંયા પ્રોડક્શન લાઇન છે એ શરૂ થશે, એટલે કે ઉત્પાદન પ્રક્રિયા છે એ શરૂ કરવામાં આવશે. અને જેટલા પણ પ્રોજેક્ટ મેનેજરો છે તો એ પોતપોતાને જે કામગીરી સોંપવામાં આવેલી છે જે પ્રોડક્શન કરવાની, તો એ કામ છે એ પૂર્ણ કરશે. તો એવી રીતના એ શ્રેણિક વ્યવસ્થા તંત્રની અંદર અહીંયા હુકમનો જે પ્રવાહ છે કેવો છે? બેવડો છે. ભાઈ અહીંયા ઉપરથી નીચે તરફ પણ હુકમ આપવામાં આવે છે, બરાબર, અને ડાબી બાજુથી જમણી બાજુ પણ હુકમ છે આપવામાં આવે છે. અને એવી રીતના અહીંયા જે તે એકમની અંદર શ્રેણિક વ્યવસ્થા તંત્રની અંદર જો ગોઠવાયેલું હોય તો આ પ્રમાણેની એની કામગીરી છે એ રહેલી હોય છે. અને આ શ્રેણિક વ્યવસ્થા તંત્ર એ આધુનિક ખ્યાલ છે, આધુનિક સ્વરૂપનું એક વ્યવસ્થા તંત્રનું માળખું છે. તેથી અહીંયા આ વ્યવસ્થા તંત્રનું એ વધુને વધુ ઉપયોગ છે એ આધુનિક વર્તમાન સમયમાં એ દરેક એકમો દ્વારા કરવામાં આવે છે. હવે અહીંયા પ્રોજેક્ટ પૂર્ણ થઈ જાય છે. દાખલા તરીકે અહીંયા 1000 કારનું ઉત્પાદન છે એ પૂર્ણ થઈ જાય છે. પ્રથમ જે પ્રોજેક્ટ મેનેજર છે એને 1000 કારનું ઉત્પાદન છે પૂર્ણ કરી દીધું છે. હવે પાછું શું થશે કે પ્રોજેક્ટ પૂર્ણ થતાં જે તે વિભાગમાં ફરજ જશે. જે આપણે અહીંયા ઉત્પાદન અધિકારી, ખરીદ અધિકારી, એન્જિનિયર, સંશોધન વિકાસ અધિકારી મેળવેલા હતા પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે થઈને, એ પાછા હવે ક્યાં જતા રહેશે? પોતપોતાના સ્થાને. હવે જ્યારે નવો પ્રોજેક્ટ મળે પછી પાછું નવી કામગીરી. એવી જ રીતના બીજો પ્રોજેક્ટ મેનેજર છે તો એની પણ કામગીરી પૂર્ણ થઈ જશે. પછી પાછા અહીંયા ઉત્પાદન અધિકારી, ખરીદ અધિકારી, એન્જિનિયર અધિકારી અને સંશોધન વિકાસ અધિકારી એ પાછા પોતપોતાના એ પ્રોજેક્ટ પૂર્ણ થતાં આ વિભાગમાં પરત પાછા જતા રહેશે. તો આવી રીતના વર્તમાન સમયની અંદર શ્રેણિક વ્યવસ્થા તંત્રનો એ દરેક એકમો વધુને વધુ ઉપયોગ છે એ કરે છે, અને એનાથી કામગીરી પણ ઝડપી થાય છે. અને સારી એવી અહીંયા વિશિષ્ટીકરણનો, એટલે કે અહીંયા જેમ આપણે અહીંયા ઉત્પાદન અધિકારી છે તો એ ક્ષેત્રનું એનામાં જ્ઞાન રહેલું છે, એ વિશિષ્ટીકરણનો લાભ મળે છે. એવી જ રીતના ખરીદી વિભાગનો અધિકારી છે તો એને ખરીદીની જે તે એનામાં જ્ઞાન રહેલું છે, આવડત રહેલી છે, તેથી એવા અધિકારીઓ છે એનો લાભ મળે છે. તેથી અહીંયા આપણે કહી શકીએ છીએ કે અહીંયા વિશિષ્ટીકરણનો લાભ છે એ એકમને મળે છે. અને અલગ અલગ જે એન્જિનિયર છે તો એના જ્ઞાન કે બુદ્ધિ, આવડત કે અનુભવનો લાભ મળે છે એકમને. અને એવી રીતના અહીંયા જે તે ઉત્પાદન પ્રક્રિયા છે એ પૂર્ણ કરવામાં આવે છે. તો એવી રીતના વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નના જવાબનો આપણે અહીંયા અભ્યાસ કર્યો છે. એ તમારે ફેરબુકની અંદર છે એ લખવાનું છે અને ઘરે બેઠા એની સારી એવી તૈયારી છે એ કરવાની છે. અસ્તુ.